એ રજગણ તારા રજડ સે રણ નો ઉડે જીડા રે હજી બાજી છે તારા હાથ રે બાત છે તુનર છે આ ગામ ને પાદર પર બળીને પંખી આવે ને સાચા પંખીડા ઉડી ગયા તારી પર બળી ઝોલા ખાય તો માખી ચંદન પર હરે ને દુર્ગંધ હોય તો જા આ મૂર્ખ નર ને ભજન ના ભાવે કાતો ઊંઘે કે કાતો ઉઠી જા પેલી એક મોખી એવી આવે છે ને વિઠ્ઠલ પર લાડવા ઉપર ના બે એ મોખત એવી ગંદવાળો હોય તો જ જાય ત્રણ પ્રકારની મોખ્યો હોય એક લીલી મોખ એક દેશી મોખ અને એક મધ મોખ એક મધ મોખ લીલી મોખ હોય એ શું કરે જો હોય તો જીવત મૂકે એ કામ કેવું કરે જીવત મૂકે અને પેલી દેશી મોખ હોય ને તમારે મેઠવાડા ઉપર જ બે એ બમણતી હોય હે તમે અને મધ મોખી કોદાર જીવ ના મૂકે અને એ અઠવાડા ઉપર બેહે તો કઈ બેહવા જેવું હોય તો બેહે આવા ફૂલ ઉપર બેહે અને એમાંથી રસ લેવાનું કામ કરે કેવું હવે તમારું કયા નંબર આવે અહીં રસ લેવાનો એ નંબર તમારો તપાસ કરો કે હારો મારામાં કયો નંબર આવે હા કાયદા અને એવું ના થાય એટલે કહ્યું શું કહેતા तेजी राम नाम की औषधि ने खरा कंठ से खा अंग पीड़ा व्यापे नहीं एनु महारोग मटी जा हे जीव आयो जगत नी भजन तू करतो जा जीव आयो जगत नी भजन तू करतो जा हरे नैया वे आवो भजन तू करतो जा हरे नैया वे आवो भजन तू करतो जा दीवानो के तू भटके दीवानो के तू भटके करो प्रिय ताने के भटके करो प्रिय ताने के भटके तारा सिर पर तू करतो जा तारा सिर पर जन तू
પૂરા નહીં જાતે બધા દયાલ પૂરા નહીં જાતે રોતા રોતા જવાનું થઈ જાતે રોતા જવાનું થઈ જાતે કશું નહીં આવે તારે હાથ ભજન તું કરતો જા કશું નહીં આવે તારે હાથ ભજન તું કરતો જા મારો માથે પડવાનો તારો જલવારો માથે પડવાનો જય ચોરાસી તું ઠરવાનો જય ચોરાસી તું ઠરવાનો જય ચોરાસી તું ઠરવાનો જય ચોરાસી તું ઠરવાનો તારા માથે જમનો માર ભજન તું કરતો જા તારા માથે જમનો ભજન તું કરતો જા જીવ આયો જગતની માય ભજન તું કરતો જા જીવ આયો જગતની ભજન તું કરતો જા કાલિદાસે કેવા જેવું કહી દીધું કાલિદાસે કેવા જેવું કહી દીધું તે લેવા જેવું કહી ના લીધું તે લેવા જેવું કહી ના લીધું તારો પેલો ભગત તું કરતો જા તારો પેલો ભગત જગતની માય ભજન તું કરતો જા આયો જગતની માય ભજન તું કરતો જા સુરતાન પહેરાવે રામનગર થી આવી સુરતાન પહેરાવો રામનગર થી આવી સુરતાન પહેરાવો રામનગર થી આવી સુરતાન પહેરાવો સાથે વૈરાગી મોરે ને વૈયે સુરતાન પહેરાવો સાથે વૈરાગી મોરે ને વૈયે સુરતાન પહેરાવો મનના મંડપ રોકાય તના તોરણ બંધાય 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 ગીત જોગમ ગાવે ગાવાય સુરતાન પહેરાવો ગીત જોગમ ગાવે ગાવાય સુરતાન
સુરદાન પહેરાવો રવિ રોમન છે શાન પાછી વાળી છે કોણ રવિ રમન છે શાન પછી વાળી છે કોણ રવિ રોમન છે શાન પાછી વાળી છે કોણ રવિ રમન છે શાન પછી વાળી છે કોણ રોમન હે ભાયું છે બોલ સુરતાન પહેરાવો મનોરમને થયું છે મોર સુરદાન પહેરાવો રોમન હે ભાયું છે બોલ સુરતાન પહેરાવો મનોરમને થયું છે મોર સુરદાન પહેરાવો જાય છે જુવાની તાન જાય છે જુવાની જાય છે જુવાની તારી જાય છે જુવાની આ પ્રભુના પ્રેમ વિના જાય છે જુવાની પૂરા વચન વિના જાય છે આ કંચન દેવી કાયા તાન રાત ભરે આશે કંચન દેવી કાયા તારી રાત મારો પછી મારી ભોગે પડી રેશે માટી પાછી મારી પાટી કરો આયો પોતની નિશાની કંચન દેવી કાયા તારી રાત માનવ તારા માથે મોતનો લગારો લાગે મારે તમારા માથે મોતનો લગારો લાગે મારે તમારા લાગો રે तुम करता आगे तुम्हारा
ચોખ્ખો સરવાળો દાખલો ગણીને તમને આપી દીધો છે. માનવ તારા માથે મોતનો નગારો વાગે અને આટલો નગારો વાગતો હોવા છતાં સંત સુહાગી રે આવું શીદને કહો છો કે છે કે નહીં કે અમે નથી કેતા રે ગરુડ પુરાણ બોલે છે ये बोले बोले रे जमरा लेखो છે આ જીવના માથે રે વિઠ્ઠલ મોહન શું આગળ સંતો कैसे हमें આવું નહીં કહેતા શાસ્ત્રો આવું સાખ પૂરસ આ સરવાળો મારી આલ્યો એમને તાક કાઢી આલ્યો બીજી કોઈ પણ જગ્યાએ જાઓ સંતો સિવાય બીજી કોઈ જગ્યાએ જાઓ તમને 50 વર્ષનું જૂનું વર્ગણ કાઢી આલશે પણ આવું તમને દાખલો નહીં ગણી આવે નહીં ગણી આવે દુનિયાના કોઈ પણ છેડે તમે જશો તમે એમ કહો મારા મને શાંતિ નહીં આટલું બધું ધન સંપત્તિ હે આટલી બધી આવક હે છતાં ઘરમાં શાંતિ નહીં એની પાછળનું કારણ શું એટલે પેલા થોડાક આમ ઇધર તીધર કારો દોરો ફેરવીને પછી કે જાઓ 15 દાડમ થઈ જશે આવા તો દોરા જેટલાય ફેરી વાળ્યા જેટલા 15 નહીં હવા મહિનાય કાઢ્યા પણ શાંતિ થઈ નહીં તો શાંતિ એમ થાય એવી નહીં કાળીદાસ થાય આ અઢળક સંપત્તિ હોવા છતાં શાંતિ નહીં થતી એની પાછળનું કારણ શું મન ભટક્યા કરે છે મન ભટક્યા કરે છે અને એ મનને જ્યાં સુધી સમજાવવામાં નહીં આવે ત્યાં સુધી શાંતિ થવાની નથી એમ થવાની નગર શેઠને 7 પેઢીઓ ચાલતી હતી કેટલી 7 પેઢીઓ ઓછી નહીં શેઠે હાથે 7 પેઢીઓ ઓટો મારે હિસાબ કરે બધું કરે કમ્પ્લીટ કરે પણ આટલું બધું આવક હોવા છતાં ધન સંપત્તિ હોવા છતાં શાંતિ થતી નથી શેઠે 7 પેઢીઓ વેચી મારી દલપત મારા 7 પેઢીઓ અને એનું જે ધન આવ્યું ધન રૂપિયા એના જે આયા ને એનું પોટલું વધ્યું અને માથે મેલીને શાંતિ ખોરવા હેડ્યો
પેલા પથ્થર માતાજીના ભુવા કન ગયો, મને શાંતિ અપાવો, આ બધુંય ધન તમારું. ભુવાજીએ કહ્યું કશો હતો ને મેલો પોટલું, અને એમને હવા મહિનાની બાધા આલી, જાવ તમને શાંતિ થઈ જશે. હવા મહિનો ફર્યા પણ પ્રતાપ શાંતિ ના થઈ. તે પાછા આવ્યા કે ભાઈ મને શાંતિ ના થઈ, લાય મારું પોટલું પાછું. તે પોટલું પાછું લીધું. એ પોટલું લઈને મોટી મોટી કથાઓ કરવા વાળા કન ગયા, મને શાંતિ થાય એવું કંઈ કહો કે આપણી હાથ કથાઓ એટેન્ડ કરજો, હાથ કથાઓમાં આવજો. આપ જો મને શાંતિ થાય તો આ પોટલું તમારું. હાથ ને 10 કથાઓ હોભરી પણ શાંતિ ના થઈ કે લાવો પૈસા મારું પોટલું પાછું, મને શાંતિ નહીં થતી. બળદેવ મંદિરના પૂજારી કન ગયા, મને શાંતિ થાય એવું કરો કે ભગવાનને અહીં હવા શેર પેલા દરરોજ ચડાવજો, શાંતિ થઈ જશે. એ ના થઈ. જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ બધું બહુ કર્યું પણ શાંતિ ના થઈ. અને આ શાંતિ જે હલાવે ને એને આખી જિંદગીનું પોટલું શેઠ હાલી દેવા બેઠા છે. પણ કોકની આલી શાંતિ હલાય એવી છે જ નહીં બળદેવ. અને હું તમને ફૂંક મારું તમને શાંતિ થઈ જાય એટલે કહે ખોરવા જતા જ નહીં, કોઈ કન ના જતા. શેઠ બધે ફરી વળ્યા. ફરતે ફરતે ઉનાળાનો દિવસ, એટલી બધી ગરમી લાગેલી, શેઠ માથે રૂપિયાનું પોટલું મેલીને હેઠતા હતા. ઉજ્જડ રસ્તો આવ્યો તો એક ઉજળે લુગડે આમ કોઈ આવે, અને એ જે ઉજળે લુગડે જે લાવતા હતા ને રાવજી મહારાજ, એટલા ફર્સ્ટ ક્લાસ એમની મસ્તીમાં આવતા હતા ને એમને પૂછ્યું કે ભાઈ મને શાંતિ થાય એવું કોઈ જગ્યા ખરી, શાંતિ મળે એવી કોઈ જગ્યા ખરી? એટલે પેલા ઉભા રહ્યા, પછી પોટલાની જૂઠ મારી ખૂંચવી લીધું પોટલું અને હેડ નાઠા. શેઠે વિચાર કર્યું મારો શાંતિ હલાયા વગર પોટલું લઈ જાય, શાંતિ હલાયા વગર પોટલું લઈ જાય, મારી જિંદગીનું પોટલું છે આ તો. શેઠ ચેડે પડ્યા તો પેલા એટલા આગળ ના હે, પેલા શેઠ પાછળ ના હે. આમ પકડું પાછા પડી જાય અને પાછા ઊભા થઈને ના હે. બળદેવ એટલું નાઠા વ્યાત રહી જાય ને પાછું તરફ મારવા જાય ને પાછા પડે અને પાછા ઊભા થઈને પાછા ના હે, પણ પેલા હાથમાં આવે નહીં. શેઠ થાકી ગયા, પડી ગયા, ઉઠવાના હાથ રહ્યા નહીં, મોઢામાં ફેણ આવી ગયું, શ્વાસ ચડવા માંડ્યો, રૂંધાવા લાગ્યો. આમ ફૂંફાડા મારે નેચે દળ માટી ઉડે એવી પરિસ્થિતિ આવી ગઈ. આગળ પોટલું લઈને નાહવા વાળાએ વિચાર્યું કે હવે શેઠ થાક્યા હોય એવું લાગે, એટલે પોટલું લઈને પાછા આવ્યા. પછી શેઠને પોટલું પાછું આવ્યું. લો શેઠ તમારું પોટલું. તાર શેઠ બોલ્યા હાશ હવે શાંતિ થઈ. તારે શેઠ બોલ્યા હાશ હવે શાંતિ. અને પોટલું લઈ જવા વાળા બીજા કોઈ નતા, સંત હતા. અને એમણે આઈને કહ્યું શાંતિ તું જે બહાર ખોરો છું ને એ કહે નહીં, આ શાંતિ તારા કને જ હતી, પણ પાસ હે પણ પત્તા નહીં. જેટલું છે એટલામાં મન જો સંતોષ માને તો એને શાંતિ થાય એવી છે. આ તો લોકોના ટ્રેક્ટરો જોઈને વાને મય રહેવાતું નહીં, વાને રહેવાતું નહીં. લોકોના છોકરો ઘૂઘરા રમે વાને મય ચટપટી ઉપડી છે. આના લોકોના સુખે દુખી છે આ માણસ. લોકોના સુખે કોકનું સુખ જોયું જતું નહીં. રાવજી એનું સુખ જો એને પચે ને તો હાલ શાંતિ થાય એવી છે, પણ આ લોકોના સુખે આવો એ દુખી થઈને ફરે.
કેમ આ જીવ પહેલેથી હરામખોર છે, એને કોકનું સારું થાય ને એ તો એને ગમતું જ નહીં ગમતું. તમે જોજો રાવજી, હા, દેરાણી જેઠાણીની વાતો કરે અને જેઠાણી દેરાણીની વાત કરે, આમથી એ તો કે એટલે પણ જંપો ઘરનો જ છે, ચાલે છે ને. તમે જોજો આ જ ચાલે છે. તમે જોજો હાહુ ને વહુ ને હાહુ ખટપટ ચાલે છે. જંપીને બેહે ને બે જણા હંપીને બેહે ને, હંપીને બે જણા ભેગો જો તુવેરો વિઠ્ઠલ મહારાજ ફોલે ને તો વહેલી ફોલાઈ જાય અને મજા આવે. પણ આ એકબીજાના સુખી અને વિઠ્ઠલ મહારાજ સહન થતું બીજાનો સુખ જોઈ અને વનેમય દુઃખ થાય અને એટલે એના જીવનમાં અશાંતિ ઊભી થઈ છે. અશાંતિ એની છે, કોઈનું સુખ ઓને પચતું નથી, કોઈનું સુખ ઓને પચતું. હાલ એ બધી ખટાપટમાંથી જો બહાર નીકળી જાય ને તો હાલ એને કહે શાંતિ ખોરવાની નહીં, એની પાસે જ છે, એની જોડે જ છે કે નહીં? હા, બધાય જમવા જાય છે પ્રસંગોમાં રમણભાઈ. તમે જો પણ જેને શોખ જેવું હોય એમને આમંત્રણ હોય હે, કંકોત્રી હોય તોય નહીં જતો. કેમ નહીં જતા હતા કે અમારે તો નહીં, તમે જાણતા કે હમણાં પેલા ઓફ થઈ ગયા એટલે કે અમારે નહીં જવાનું. જો તે ઘડીએ મન મનાઈ લેશે, તે ઘડીએ મન મનાઈ લેશે અને કદાચ આવું કશું ના થયું હોય ને કોકે આમંત્રણ ના લ્યું હોય ને તો બગડે, મારા હરિભાઈ આમંત્રણ ના હમણાં થયું જ નહીં. તે ના કહ્યું હોય તેદાર આપણે સમજી લેવાનું આપણા ઘરમાં શોખ છે, પણ આ થવું એ મુશ્કેલ છે, મનને મનાવવું એ મુશ્કેલ છે રાવજી. મનને મનાવવું એ મુશ્કેલ છે. અને સંતોએ કહ્યું કે મન ચંગા તો કથરોટમાં ગંગા. મન જો ચોખ્ખું હોય તો કથરોટમાં ગંગા છે, અને મન જો ચોખ્ખું ના હોય તો ગંગામાં જઈને ડૂબકી મારે ને તોય આ પવિત્ર થાય એવું લાગતું થાય, ચમનો થાય. મન ચંગા તો કથરોટમાં ગંગા. હા, મન ચોખ્ખું હોવું જોઈએ, મન ચોખ્ખું હોવું જોઈએ. અમારે ભજન કરીને જતા હતા ને અમારે એક દાડે રાત્રે 1:30-2 વાગ્યાના સુમારે એક ભાઈ લથડિયો ખાતો આવે તો એની પત્ની જોડે જ હતી ને ખભે હાથ મુકાયેલો, એના પતિનો હાથ મુકાયેલો. એટલે એની પત્ની અમે ઉભા રહ્યો, આ પીધેલો છે તું શું કરવા ઉજાગરો કર, બરે હારો પડી રહેવા દેવો તો નહીં ફોન દેતું આટલું બધું ઢેકાય એવું. એની પત્નીએ કહ્યું કે મહારાજ એ ગમે તેવો છે પણ આંકો તો મારા મૂછનો વાર છે અને હું એને હેમખેમ ઘેર લઈ જઈશ, હેમખેમ ઘેર લઈ જઈશ. અને ગમે તેવો છે મહારાજ, હવારમાં હું એની જોડે બેઠી ચા પીશ અને સુખ દુઃખની વાત કરીશ, અને નહીં હોય તું કોની જોડે વાત કર, તારે વાતે સાચી છે, એ છે જ બધું છે રાવજી. પણ હું કે છે હમણાં ગમે તેટલું એના ખૂણામાં ઘાલીને હારો કચરી તોય કઈ પણ મને શું ફેર પડે રાવજીમાં. એટલે કે બસ એ ગમે તેવી હાલતમાં છે પણ મારા માટે શાંતિ એ છે તો લગીન મારે હારું છે, મન મનાઈ લીધું રાવજી. હા, મન મનાવવું એ બહુ મુશ્કેલ છે, અને મન ચંગા તો કથરોટમાં ગંગા. એ મનને મનાવતો જો કોક શીખી જાય તો કશી માથાકૂટ થાય એવી નહીં. મન મનાવતો આવડવું જોઈએ. હા, બધી દેવીઓની સભાઓ, દેવતાઓની સભા હતી
અને બધી દેવીઓ આવેલી. એમાં શંકરને ઘેરથી પાર્વતી આવેલા, બ્રહ્માને ઘેરથી આવેલા, વિષ્ણુને ઘેરથી લક્ષ્મીજી, અને બધી દેવીઓ ભેગી થઈ. તો આ બધા દેવીઓ જે બધા વિઠ્ઠલ મહારાજ આવેલા બધા આમ સોળે શણગાર સજીને આવેલા. હા, ઉડી નોખે વર્ગ એવા પટોરા પહેરેલા, જણસો પહેરેલી, અને પાર્વતી ઉગાડ્યા. એમને કોઈ જણસો જ નહીં, પાર્વતી કન કશું નથી. હવે આયા એટલે પેલા લક્ષ્મીજીનું જોઈને, બ્રહ્માજી જોઈને અંજાઈ ગયો પાર્વતી. ઓહો, તે લક્ષ્મીજી આમ ઠૂંહો મારીને કહ્યું, આ કશું પહેરી જ નહીં આવી ગયા, એમને આવી ગયા આવી કેવી કે છે? તાર ઘરવાળાએ કશું લઈ આવ્યું જ નહીં કે મારા વાળો ભભૂત ચોરી ફરે. આખી જિંદગી હિમાલયમાં જ બહાર નીકળતો નહીં, અને મારું હોવું જોતો એ તો બેસી રહે કે. એટલે કહું શું કરું કે મને લાવી આલ્યું હોત તો હું પહેરીને ના હોત કે. પણ તારે કહેવું જોઈએ ને કે તે કહ્યું કોદા માગણી કરી કે છે? પાર્વતી કે ના, મેં કોદાર એવી માગણી કરી નહીં. કે પણ માગ. એટલે આ તો સભા વેરાઈ ગઈ, અને પાર્વતી ઘેર આવ્યો એટલે સીધા ઉંબરા ઉપર મોઢું ફેરવીને બેઠો. રોટલામાં રજા, અડતાલ ચૂલે અડતાલ. શંકર વહેલા આયા. પાર્વતીને કે લાય એને ખાવાનું કાઢ કે તે ઓમનો ફર્યા પાછા. શંકરે વિચાર કર્યું આજ કંઈક મિસ્ટેક હોય એવું લાગે, એન્ટીના ફરી ગયું હોય એવું લાગે. હમણાં જઈને કહ્યું ભાઈ ખાવાનું કાઢો, પાછું હમણાં ફર્યા. એ તો અનુભવ છે ને, મને તો અનુભવ છે એટલે હું, અને અનુભવ થયો હોય તો જ કહેવાય ને. અને હું તો કહું જ તે પછી મને અનુભવ કરાવતો જ રહે છે, કારણ મારે કહેવા ચાલે ને. તમે બધા એમાં પસાર થયેલા જ હશે, તમારા બધાને ગરમ હોય જ મારે ઘેર આવે. એટલે માથું ફેરવે એટલે શંકરે વિચાર કર્યો શું મિસ્ટેક છે. એટલે પાર્વતી જોડે બેઠા ને પછી કહ્યું શું માથાકૂટ છે, મોઢું ફેરવે કંઈ દાડો નહીં વરે પણ કે કંઈક શું તકલીફ છે. એટલે કહ્યું કે હું આજે દેવીઓની સભામાં ગઈ હતી, અને લક્ષ્મીજીએ મને મેણું માર્યું, અને મેણું જે મને માર્યું મારી છાતી ચીરાઈ ગઈ. પણ છે શું કે બધી દેવીઓ કે છે જણસો પહેરીને આવેલા, અને મોઘા મેનો પટોરો પહેરે, અને હું મારે એ કંઈ કોઈ દાગીનો જ નહીં. તમે મને લઈ આવ્યો કે છે એવું છે? તા કે ઓહો, તો પણ એટલા મેં મોઢું શું કરવા કારું કરો, પણ મોઢો શું કરવા ચઢાવો, આમ અમે કહી દે એનો રસ્તો થઈ જાય. એમ રોટલા રહોડે રજા રાખવાની કઈ જરૂર છે? અને તું ખાવા બેઠો હોય ને ખાતા તને કહ્યું હોત તો એનો જવાબ આલ દે, ના થઈ જાય રાવતી. મોઢું ચઢાવીને કહેવું એટલે કશો વાંધો નહીં. એટલે શંકરે કશું કર્યું નહીં, શરીરમાંથી ખાલી ઓમ ચપટી ભરીને એક રાખોડી પાર્વતી ના લી કે લો પાર્વતી આ રાખ, અને કુબેર ભંડારીને તો જાઓ, અને જઈને કહેજો કે આ રાખના તોલે તોલ મને દાગીના આપો. પાર્વતી કે છે શું મારી મશ્કરી કરો છો? આ રાખોડીના તો કોઈ દાગીના હાલતું હશે? તમે જાવ તો ખરો. એ પાર્વતી પાછો એટલો બધો પેલે હોશિયાર થોડોક હતો, શંકરના શબ્દની કિંમત કરતો. એટલે રાખ લઈને કુબેર ભંડારીને તો ગયા, કુબેર ભંડારીને કહ્યું લો આ રાખ મારા સ્વામીની રાખ છે વિઠ્ઠલ, એના તોલે તોલ મને દાગીના આપો. કુબેર ભંડારીએ રાખ હાથે લીધી ને કહ્યું કે માં પાર્વતી આ આખો ભંડાર તમને આખો ભંડાર
તમને હું આપ્યો. પાર્વતીએ વિચાર કર્યો, ચપટીક રાખમાં આટલો મોટો ભંડાર, વિઠ્ઠલમાં આટલો મોટો ભંડાર એટલે પાર્વતીએ વિચાર કર્યો, મોનું ના મોનું રાખમાં કઈક છે. આ રાખમાં કઈક એટલે પાર્વતીએ કઈક ઉભા રહો, મારા રાખ હાલવી નહીં, લાવો પાછી. કે ના ના માં આ દાગીના લઈ જાઓ ને, આખા ભંડાર તમને હું આપ્યો, રાખ મને હાલ દો. કે પાર્વતીએ કહ્યું ના ઉભો રહે, આખો તું ભંડાર આલો છું એટલે આ રાખ કઈક કિંમતી છે વસ્તુ 100%. એટલે રાખ લઈને પાછો આવ્યો, રાખ લઈને પાછો આવ્યો ને શંકરને કહ્યું આ રાખમાં શું એવું છે તે કુબેર ભંડારી મને આખો ભંડાર આલી દેશે, પણ તું પૂરી લઈ લીધા હોત તો દાગીના આ પાછી શું કરવા લાયો. પાર્વતીએ કહ્યું ના, આ રાખ એ શું છે એ કહો. એને કહ્યું મારા શરીરની રાખ છે, રાખ મારા શરીરની રાખ છે વિઠ્ઠલ બાપુ. અને સહેજ ઘેર જઈને વિચાર કરી જોજો, આ રાખ 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 આ રાખ કરી નાખો, જો તમને ભંડાર આખો ના મળે તો મન કે. પણ આ રાખની જેને કિંમત કરી છે ને વિઠ્ઠલ બાપુ, અને એ તો રાખ હજુ તમારી કન છે તો સુધી આ જાહો જલાલી છે. અને આ રાખ જેદાર કોક લઈ ગયો ને એદાર હશે ને તોય ભંડાર લૂંટાઈ જવાય, ના લૂંટાઈ જાય કાઢી દે. તો આ રાખ છે ને એક દાડ રાખ થઈ જવાનું છે તો હવા મુઠીને મોઢો હસતો રાખીએ જ નહીં. હાથ તો હવા મુઠીને જ મોઢો મોણનો લઈને ફરે. આ કંઈક ના ગરમ તો આજ તે છે, ઉઠે ત્યાંથી જ મણનો મોઢો. એક જગ્યાએ તો મેં 2 જણાનો હસતો જોયા છે. આમાં અમે કોદાર હસો હોય, મોયરામાં જ નતો હસો, તો અહીં ફોકરો ચઢાઈને બેઠેલો. હશે તમારે કે ફરિયા એવો હશે વિઠ્ઠલ મારા હોય. મને એમ થાય કે આ કઈ લંકા લૂંટાઈ જતી હશે, અમને શું આ વિચારવા જેવું. આ એકદાર રાખ ચપટી હવે જેને હસતો મોઢો બતાવવાનો એને નહીં બતાવતા, અને જો નહીં બતાવવાનો તો ફી 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 ફી. હવે જો મોઢો ચઢેલો બતાવવાનો અને જો હસતો બતાવવાનો, રીત જો આપણને નહીં આવડે તો એક દાડ આ રાખ થઈ જશે. બસ જે છે ને જેવા છે જે છે એની અંદર આ મન જો મોની જાય તો જ આ મોઢું હસતું રે એવું છે, બાકી હસતું આ ક્યારે રે એવું છે જ રે જ નહીં. અને એ ચેદારે આ દશા થાય એટલે હે બાબુ એક વખત પેલા બાપુએ આશ્રમમાં એક કૂતરી પારેલી. બાપુએ આશ્રમમાં એક કૂતરી પારેલી. ત્યાં કૂતરી ઝાડ હોય તો ને પ્રતાપ જેમ હોય ને બચકો ભરે, કોક આવે ને તે બચકું ભરે. એક પુણ્યમાં આવીને 8-10 જણને બચકો ભર્યો, પછી બીજી પુણ્યમાં પાપ જે બચકો ભર્યો તેવા ના આવ્યા, બીજા આવ્યા બળદેવ. ફરી પુણ્યમાં આવીને પાપ બીજા 8-10 જણને બચકો ભર્યો, ત્રીજી પુણ્યમાં તો અડધું ટોરું કપાઈ.
અંજાર આવે તારા બચકો ભરતો શીખેલી 3-4 પૂનમો ગઈ ને એક પૂનમ તો એવી આવી ને કોઈ આવ્યું જ નહીં. ગુરુ ચેલો બે બોલો બાપુએ ચેલાને પૂછ્યું ચેલા આજ પૂનમ થઈ કે અમો થઈ હા, ખબર નહીં પડતી. તાકે છે આજે પૂનમ છે બાપુ કે પણ કે કોઈ દેખાતા નહીં હા, કે બાપુ નહીં આવતા એની પાછળનું કારણ છે કે શું કારણ છે આપણા આશ્રમમાં જે કૂતરી રહે છે ને જેનો એને બચકો ભરવા છે શીખી લે. એવું છે તાકા બાપુ મધરાતે ઉઠ્યા હા, પાણીની અંજલિ લઈ અને કૂતરી ઉપર નાખી હાથ ફેરવી પાણીની અંજલિ નાખી અને એ જ કૂતરીમાંથી ગાય બનાવી શું બનાવ્યું ગાય બનાવી દીધી ગાય બનાવ્યા પછી અલમસ્તાન ગાય વિઠ્ઠલ એ અલમસ્તાન જે ગાય હતી ને અરે ને ભરવાડ જતા હતા ને ભરવાડની નજર ગાય ઉપર પડી અને ગાય ઉપર પડી અને એ ભરવાડે કહ્યું બાપુ આશ્રમમાં આવી ગાય તમારે રખાય હા, લાવો કે 2 ટાઈમ દૂધ તમને મળી જશે કે બાપુએ કહ્યું લઈ જાઓ એટલે ગાય લઈ ગયા ને એ ભરવાડ નીરવા માટે એટલે એને ચારો નાખવા માટે ગયા ને ગાયે જે બચકું ભર્યું બાવડું ઝાલ્યું હા, અને વ્યાછાટે બૂમો પાડે ભરવાડ ભાઈ બચાવો 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 8-10 જણા 2-4 લાકડીઓ મારી છૂટું પાડી તારું બાવડું છોડી છોડ્યું. ભરવાડે વિચાર કર્યો કે મારું સારું આ ગાયને અહીં ના રખ ના રખાય. આ તો ઠીક છે હું હતું કાલ કોઈક છોકરું હોય તો મારી નાખે ને સીધી ગાય પાછી મૂક્યા પાછી મૂક્યા ને બાપુએ કહ્યું કેમ પાછી લાવે કે બાપુ બચકો ભરા હા, એવું છે તાક્યા બાપુ રાત્રે ઉઠ્યા પાણીની અંજલિ મારીને જ ગાયમાંથી 20 વર્ષની રૂપ સુંદરી બનાવી દીધી 20 વર્ષની રૂપ સુંદરી બનાવી રૂપનો અંબાર હજુ તો એકાદ દાડો પૂરો નહીં તો યારે રાજાને કે રાજાએ જોયું રૂપ સુંદરી બાપુ તમારા આશ્રમ આ તો અમારે મહેલમાં શું હા, કે લઈ જાઓ ઘોડા ઉપર નાખીને લઈ ગયા અને એવું કહેવાય છે કે મને એવા બીજા મારે બેહાડી તો 8-10 વાણીઓ સેવામાં મૂકી દીધા કાઢી દીધા લગભગ સમય વીતે છે ને સમય જતો એક દિવસ રાજા નગર ચર્ચા કરવા માટે નીકળ્યા રાતે નીકળ્યા હા, હમી હોજના નીકળ્યા ને તારે રાજાના દરબારની અંદર પ્રતાપ રોશની થતી હતી હા, રોશની થતી હતી એટલે દીવા હરગાવવામાં આવતા હતા બતાવી. અને એ દીવા હરગે નો આમ જરાક બરક આખો મેલ દેખાય દેખાય. એ રાજા જે દિવસે નીકળે ને એવો એક ખૂણો અંધારું ગોર દેખાય ઓ, રાહો. જે પેલા નવા રોણી લાવેલા ને એ ખૂણો અંધારું દેખાય તારો. રાજાએ વિચાર કર્યો કે હારું આ બધે અજવાળો બધે રોશની છે બધે દીવા હરગે છે અને આ એક ખૂણામાં શું માથા એટલે શંકા ગઈ એટલે રાજાએ બીજે દાર દરબાર ભર્યો દરબાર ભરીને રાજાએ પ્રધાનજી બોલાય અરે આજે રાજા ના બોલાયા પ્રધાન આવે અરે રાજા ના બોલાયા પ્રધાન આવે આજ રાજા ના બોલાયા પ્રધાન આવે આજે રાજા ના બોલાયા પ્રધાન આવે આવજો રાજને દરબાર આજ રાજા ના બોલાયા પ્રધાન આવે આવજો રાજને આજ રાજા ના બોલાયા પરધન આવ્યા રે આજ રાજા બોલાયા પરધન આવ્યા
આજ રાજા બાપ મારા પર ધનદારી જાય મારા તુરે પડ્યા આજ રાજા ના બોલાયા પર ધણિયા વીરા રે આજ રાજા રે એને પર ધન સહબે આજ રાજા રે એને પર ધન સોબરો રે બહુવાર દિલડા હરવા આજ રાજા રે એને પર ધન સહબે તમારા દિલડા હરિવા આજ રાજા રે એને પર ધન સોબરો રે આજ ઉગમડી દિશા નયંતર છે મારે આજ ઉગમડે જાના અંતર જનારે આજ ઉગમડી દિશા નયંતર છે મારે આજ ઉગમડે જાના અંતર જનારે બહુવાર દિલડા હરવા આજ ઉગમડી દિશા નયંતર છે મારે તમારા દિલડા આજ ઉગમડે જાના અંતર જનારે રાજાએ પ્રધાનને બોલાવીને પૂછ્યું કે નગર ચર્ચા કરવા માટે નીકળ્યો તો ના ખૂણામાં અંધારું કેમ છે દિવેલ ખૂટ્યું છે આપણે ભંડારમાં કઈ ખોટ છે પ્રધાને પૂછ્યું કે મારે તપાસ કર્યા વગર તો તમને કહેવાય નહીં એટલે તપાસ કરવી પડે મેં જેને કામ આપ્યું અને હું પૂછી જોઉં કે પૂછો એટલે પ્રધાને ચાલુ કર્યું આજ પર તન બોલાવે છે વટરાવે આજ પર બોલાવે છે આવજો રાજને દરબાર આજ પર તન બોલાવે છે વટરાવે આવજો રાજને આજ પર બોલાવે છે આવજો આજ સેવક બોલાવે સદગુરુ આવજો આજ સેવક બોલાવે આવજો માર દુધડા હરવા આજ સેવક બોલાવે સદગુરુ આવજો તમારા દિલડા આજ સેવક બોલાવે સદગુરુ આવજો આજે કામ ક્રોધ જોતો એમને દુઃખ દેશે આજે કામ ક્રોધ આવે મને દુઃખ દેશે રે આજ કામ ક્રોધ જોતો એમને દુઃખ દેશે આજ કામ ક્રોધ આવે મને દુઃખ દેશે રે યમને મારને હવે માર્ગે લઈ જા આજ સેવક બોલાવે સદગુરુ આવે યમને મારને લઈ જા આજ સેવક બોલાવે સદગુરુ આવજો રે આજે જેને જેને પૂછું કે અવળું આજે જેને જેને પૂછો તે અવળું બોલે રે આજ જેને જેને પૂછું એ તો બીજું બોલે આજે જેને જેને
બોલાવે સદગુરુયાવો રે સેવક ના બોલાયા સદગુરુયા રે સેવક ના બોલાયા સદગુરુયા રે સેવક ને સેવક ના બોલાયા સદગુરુયા રે સેવક ને સદગુરુ ને એનો સેવક બોલાવે છે કે બાપુ આવો. જેને જેને પૂછ્યું એ તો અવળું બોલે, બીજું બતાવે. એમનું જ ગાય છે એવયા, એમનું જ ગાય છે. મારું તો કશું કહેતા, મારું તો કહેતા જ નહીં. જેને જેને પૂછ્યું એને 50 વર્ષનું કાઢી આલે, કાં તો ડોહાનું કાઢી આલે. એમનું જ ગાય છે, મારું તો કશું કહેતા જ નહીં. એટલે આ બાજુ સેવક ને બધાને બોલાય કે ભાઈ આ દશા કેમ છે આવું? કે ભાઈ મને સારું તપાસ કરવી પડે. સેવક તપાસ કરતો ખબર પડી, વિઠ્ઠલમાં તપાસ કરતો ખબર પડી. દીવા કરીને આમ નેકરે ને પાછળ અંધારું થવાનું ચાલુ થાય, પાછળ અંધારું થવાનું ચાલુ થાય. સેવકે તપાસ કરી તા તો વાડ જ ચીબડો, ઘર વાડ જ ચીબડો. નવા રોણી જે લાયેલા ને એ આપા દીવા કરીને પેલો આમ જાય ત્યારે નવા રોણી દીવા ચાટી ખાય. રાવજી પેલા એ જોઈને શેડો જ પડી ગયો. પ્રધાન ને કે છે મારા હિત બોલાય એવું છે. પ્રધાન ને બતાવ્યું મારું હારું આ દશા. રાવજી હવે આ પાછો રાજા વાજાનો ઓદરો કહેવાય નહીં. તાર કયા વગર ચાલે. એટલે બોલાયા, આવો. હું કહું તમે માનો નહીં, પણ તમે રૂબરૂ જવું. રાજા પ્રધાન સેવક તેને જણાય. બીજે ત્રીજે દિવસ તપાસ કરીને આ કરતો દીવો કરતી પછી જોયું તાર તો નવા રોણી આયેલો એ દીવા ચાતી થાય. રાવજી એવી જગ્યાએ લઈ જઈને મૂક્યા છતાં એમની દશા સુધરતી નથી. એટલે કેવું પડે એ દાસી રહેતી દરબાર એને રોણીઓ સાથે ગળી પ્રી. પણ દાસી નું દાસ પણ ના ગયું. એને આવડી રજવાડી ગંગા તો તેની સુરત ગંગા તો તેની સુરત Sunga to beni suja, ena dilera mara chandala, sunga to beni suja. Eji papaya piu piu kare, ane jadma na bore cho. करा चौमासे पेलो जमा हो सुकाय इंद्र राजा नो सोच
વિભૂતિમાં મહાદેલા મન ગંગા તો બેની સુતે એની વિભૂતિમાં મહાદેલા મન ગંગા તો બેની સુતે રાજાએ પ્રધાન સેવકને આ દ્રશ્ય જોયું. દાસીનું દાસપણું ના ગયું, રોણીઓ વાળી રીત ના આવડી. દાસી દરરોજ રોણીના માથામાં તેલ નાખે, કોસકો મારે, એને કપડો પહેરાવે, એને નવડાવે, એને મોઘામેના સાબુથી નવડાવે, પણ એ દાસીને મોઘા સાબુથી નાતો ના આવડે. આ રોણીના માથામાં તેલ નાખીને એવો આવે, પણ એમના માથામાં તેલ નાખતો ના આવે. તા બધાની સેવા કરતે 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 એ રીત આપણામાં ચારે આવી જોઈએ કે ના આવી જોઈએ? હા, આ દશામાનું વ્રત કરવા વાળો એક વર્ષે દશામાનું વ્રત કરે ને બીજે વર્ષે તો એવો દશામાં પોતે થઈ જાય છે. લો, એક જ વર્ષ શીખી લે અને બીજે વર્ષે માતાજી થઈ ગયું. જો દશા આવડી ગઈ ભાઈ, રીત આવડી ગઈ કે આ ચમનું કરવાનું, એ પેલા શીખી લાયો, પછી હમણાં ચાલુ કર્યું. કંકુ હાથ પાડે હમણે મન કહ્યું મહારાજ આખી જિંદગી કે આપણે દીવાત કરવાના. હા, વાત સાચી. કે ભગત તમારામાંથી હું શીખી કે ચમનું ચમનતા કેતા દાસીનું દાસપણું ના ગયું કે મારું ગયું. આવું મને બધા દશા માત્યા કે હું કહું એમ કરે કે મારી બેટીઓ કે અમારી સામે ડોરા કાઢતી હતી. હા, થઈ જાય કે ના થઈ જાય તો આખી જિંદગી હારા દીવાત કરવાના રાજી મળે. બસા કાલો કર કરો. હવે આપણે હાલવાનું લઈ જાઓ. એ મને કહેતો હોય કે ના હોય તરત તમારે આ રહોડું બનાવવા વાળાને જોડે પેલો ચબેથો જ ખાલી હલાવા જાય, બીજા વર્ષે રસોયો થઈ જાય કે ના થઈ જાય. કાયદા દશા આપણી બદલાવી જ જોઈએ. એની જે થાય દશા આપણી બદલાવી જોઈએ. આખી જિંદગી હારી ભીખત માગવાની, લોકોના સુખ ને જોઈને આપણે બરવાનું. અરે એમનો જે સુખ છે આપણે ઘેર એના કરતા વિશેષ હોવા જોઈએ, પણ ચારે હોવા જોઈએ. ઘરમાં તેવડ હોય તો ખરું. હા, આ તો પેલા એક બેન પૈણી ના ને એટલે ઘર વાળાએ કહ્યું જો હું જે આઈટમ લાવું ને ત્યાં ધોઈ નાખો. તે બટાકા લાવે ધોઈ નાખે, ફૂલેવા લાવે ધોઈ નાખે, તુવેરો ધોઈ નાખે, વટોણા ધોઈ નાખે, રેંગડો આ બધું ધોઈને જ વાપરે રાવજીમાં. પેલો એક દાડ મહિનામાં એક દાડ મોરસ લાવ્યો તે ધોઈ નાખે. પેલો મેં ખુરશી નાખીને બેઠેલો કે લે મોરસ તો મેં ધોઈ બહાર નીકળી જ નહીં કે તારું સત્ય ના જાય કે આ ના ધોવાય તે એણે અમને ધોઈ નાખે. કહ્યું એટલે બસ બધું ધોઈ જ નાખવાનું, પણ આ ધોવાય કે ના ધોવાય એ તો જોવું કે ના જોવું. પણ આ વિચાર્યા વગરનું કામ આ નહીં હોય તારે ને. દાસીનું દાસપણું ના ગયું. પેલો જે દીવા જે ચાટી ખાઈને પાછા ઉતારો ને આતે ઘોડા ઉપર નાખીને બાપુના આશ્રમમાં લઈ ગયા ને કહ્યું લો કે ચમ ના જોઈએ કે ચમ પણ દીવા ચાટી ખાય. બાપુએ માથે હાથ ફેરવીને કહ્યું કૂતરીમાંથી તને ગાય બનાવી, ગાયમાંથી તને રૂપસુંદરી બનાવી, તોય તું તારો જાતિ સ્વભાવ ના ભૂલે. કયો સ્વભાવ નડ્યો? એ કૂતરી નામ જે સ્વભાવ હતો ને એ સ્વભાવ રૂપ સુંદરી બન્યો તો એ સ્વભાવ ના ફક્ત ને ફક્ત જાતિ સ્વભાવ ભૂલવાનો. કઈ જગ્યાએ આપણે છીએ એ વિચારવાની જરૂર. આપણે સ્વભાવ ભૂલવો પડશે. જો સ્વભાવ ના ભૂલ્યા ને તો આ ભજન માથે પડે.
સંસાર માથે પડે, અવસર માથે પડે, ગામ માથે પડે, પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું? ખરું કે નહીં? એટલે કહેવું પડે, એ જો 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 જો